નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે શૈક્ષણિક કાર્ય અને વેકેશનના દિવસોની માહિતી આપેલી છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે। તો આપણે આ માહિતીનો વિડીયો બનાવી રહ્યા છીએ, તો અહીં તમે જોઈ શકો છો કોણે આપેલી છે માહિતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર। શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત। પહેલું સત્ર હતું, પ્રથમ સત્ર તારીખ 9/6/25 શરૂ થયું હતું અને છેલ્લી તારીખ છે 15/10/2025, એટલે 105 દિવસ ભણવાનું હતું। અને વેકેશન પડશે દિવાળીનું 16 તારીખેથી પડશે, 16 ઓક્ટોબર 2025 થી 5 નવેમ્બર 2025 સુધી 21 દિવસની રજા પડશે। ત્યાર પછી બીજું સત્ર શરૂ થશે, જે 6 નવેમ્બર 2025 થી 3 મે 2026 સુધીનું હશે। એમાં ભણવાના દિવસો હશે 144। ઉનાળુ વેકેશન પડશે 4 તારીખે 5મા મહિનાની અને 7 તારીખ સુધી રહેશે 6ઠ્ઠા મહિનાની। એ 35 દિવસનું ઉનાળાનું વેકેશન હોય છે। અને શૈક્ષણિક વર્ષ 26-27 નવું વર્ષ શરૂ થશે 8/6/26 થી શરૂ થશે। આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પણ અત્યારે તો આ ફિક્સ જ માનવાનું, પણ અમુક કારણોસર કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે। રજાઓની વિગત આપેલી છે। દિવાળી વેકેશનમાં 21 દિવસની રજા છે, ઉનાળુ વેકેશનમાં 35 દિવસની રજા છે, જાહેર રજાઓ 15 છે અને સ્થાનિક રજાઓ 9 છે। આમ મળીને કુલ 80 દિવસની રજાઓ હોય છે। અહીંયા શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો, મહિના પ્રમાણે કયા મહિનામાં કેટલા દિવસ ભણવાનું છે। તો જૂન એમાં 19 દિવસ, જુલાઈમાં 27, ઓગસ્ટ 22 દિવસ, સપ્ટેમ્બર 25 દિવસ, ઓક્ટોબર 12 દિવસ, આમ કુલ 105 દિવસ થાય છે। બીજા સત્રના માસવાર કાર્ય દિવસો અહીં આપેલા છે। નવેમ્બર 21 દિવસ, ડિસેમ્બર 26 દિવસ, જાન્યુઆરી 26માં 25 દિવસ, ફેબ્રુઆરી 26માં 24 દિવસ, માર્ચ 22 દિવસ, એપ્રિલ 24 દિવસ, મે 2 દિવસ, આમ કુલ 144 દિવસ ભણવાનું થશે। તો આ હતી શૈક્ષણિક કાર્ય અને એને વેકેશનની માહિતી। વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો।